ભારતમાં વિપક્ષી નેતાઓ અને મીડિયા વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે મીડિયાના એક વર્ગને ગોદી મીડિયા તરીકે ઓળખાવીને તેમના પર સરકારની તરફેણ કરવાના આરોપો લગાવ્યા છે. તેવામાં હવે અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ન્યૂઝ 24 અને ANI જેવા મીડિયા ચેનલોને કુલ ₹1700 કરોડ કરતાં વધુ મળ્યા છે. જો કે તેમણે દરેક ચેનલને મળેલી ચોક્કસ રકમનો ઉલ્લેખ નથી કર્યો. આ નિવેદનો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર વાયરલ થયેલા આ નિવેદનને ઘણા લોકો દ્વારા સરકાર અને મીડિયા વચ્ચેના કથિત સાંઠગાંઠની ટીકા તરીકે જોવામાં આવે છે. અખિલેશે અગાઉ પણ કેટલાક અખબારોના બહિષ્કારની વાત કરી હતી, જેમાં તેમણે મીડિયા પર વિપક્ષના મુદ્દાઓને પૂરતું કવરેજ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ તેજસ્વી યાદવે મીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મીડિયાનો એક વર્ગ વિપક્ષના મુદ્દાઓને જગ્યા આપતો નથી અને સરકારની તરફેણમાં પક્ષપાત દર્શાવે છે. તેમણે મીડિયાના આ વલણ સામે બહિષ્કારની ધમકી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.